નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગને ઝડપી લીધી. શેર બજારમાં મોટો નફો આપવાની લાલચ આપી ઠગતા 5 શખ્સોને પોલીસે ધરપકડ કરી છે. બોટાદમાં શેર બજારમાં મોટો નફો આપવાની લાલચ આપી લોકોને ઓનલાઈન છેતરી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. બોટાદ ટાઉન પોલીસે ગઢડા રોડ પર 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ પકડાયેલા આરોપીઓમાં સંજયજી દલાજી ઠાકોર, વિપુલજી વિનુજી ઠાકોર, વિશાલજી સરદારજી ઠાકોર, રણજીતસિંહ અરવિંદજી ઠાકોર અને કિરણજી ઉમેદજી ઠાકોર ને પોલીસે અર્ધિગા કારમાં બેઠેલા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. તેઓ શરૂઆતમાં રોકાણકારોને નફો બનાવી વિશ્વાસ જીતતા હતા. બાદમાં ખોટી પીડીએફ મોકલી રોકાણમાં નુકસાન થયું હોવાનું દર્શાવી સંપર્ક તોડી નાખતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વિવો, સેમસંગ, રિયલમી અને લાવા કંપનીના મોબાઈલ ફોન તેમજ ડમી સિમ કાર્ડ જપ્ત કર્યા છે. બોટાદ ટાઉન પોલીસ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એલસીબી પીઆઈ જાડેજાને સોંપી છે. એલસીબી પોલીસે આ ઠગાઈ કેટલા સમયથી ચાલતી હતી, કેટલા લોકો ભોગ બન્યા છે અને માર્કેટ પલ્સ એમની સંપૂર્ણ કાર્યપ્રણાલી શું હતી તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.